आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। સ્વાધ્યાયમાં શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક એનો અધિકાર 8મો ઉપદેશનું સ્વરૂપ, આના નંબર 274 274। હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે। શ્રી તીર્થંકર ગણધર આદિ પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશ અનુસાર ઉપદેશ આપીએ છીએ। અજ્ઞાની જીવો છે એને જગતના પદાર્થો આપવાથી સામાન્ય ઉપકાર છે, અને મોક્ષ માર્ગનો ઉપદેશ આપે એ વિશેષ ઉત્તમ ઉપકાર કહેવાય। કેમ કે અનાદિકાળથી અજ્ઞાન અવસ્થામાં પ્રવૃત્તિ કરીને એ જીવ બહુ દુઃખી થયેલો છે। હવે જો એને સાચો મોક્ષ માર્ગનો સમ્યક દર્શન પ્રાપ્તિનો ઉપદેશ આપે તો એનું અનંત દુઃખ મટી જાય અને અનંત સુખનો એ ભાગી થાય। તો ખરો ઉપકાર જ્ઞાનીઓ આપી શકે, કરી શકે। અજ્ઞાનીના ઉપદેશમાં યથાર્થતા ના હોય। તો જેનાથી જીવોનું મિથ્યાત્વ દૂર થાય, મિથ્યા દેવ ગુરુ ધર્મની માન્યતા દૂર થાય, એવા પ્રકારમાં જીવો પ્રવર્તે એવો ઉપદેશ આપવાથી ઘણા જીવો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી લે છે। આપણે પહેલા બધા અંગૂઠા છાપ હતા, અને આ જ્ઞાનીઓના વચનો મળ્યા, સાંભળ્યા, વિચાર્યા એટલે કંઈક થોડા અંશે પણ મોક્ષ માર્ગમાં આગળ વધ્યા। હવે આપણને ખ્યાલ આવ્યો કે આત્માના અનુભવ વગરની બધી સાધનાઓ મિથ્યા થાય છે। હવે અનુભવનું મહાત્મ્ય આવ્યું, પહેલા શાસ્ત્રોનું મહાત્મ્ય હતું, બીજી ધર્મની ક્રિયાઓનું મહાત્મ્ય હતું, હવે સાચું આત્માના અનુભવના મહાત્મ્ય ખ્યાલ આવ્યો કે અનાદિકાળથી અનંતકાળમાં મેં અનંતવાર મુનિ થયો, શાસ્ત્રો ભણ્યા, બધી ઘણી ધર્મની ક્રિયાઓ કરી, પણ એક સત સુન્યું નથી, એક સત સત્ય નથી, એક સત અનુભવ્યું નથી। એ સુણે સત્ય અનુભવે છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર થશે। આ મોટો ઉપકાર છે। અહો ઉપકાર તુમારો સંભાળો દિન રાત, આવે નયન નિર્બહુ સંભાળો દિન રાત। આવો જેના પ્રત્યે જેના દ્વારા સાચો ઉપદેશ મળ્યો એને ભવ્ય આત્માઓ રાત દિવસ સંભાળે છે, એમનો વિનય કરે છે, એમની આજ્ઞાનું આરાધન કરે છે, એમની સર્વ પ્રકારે સેવા કરે છે। શ્રી તીર્થંકર ગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે। તીર્થંકર પાસે તો કંઈ છે નહીં એટલે બે શું ઉપકાર કરે, પણ આ સાચો મોક્ષ માર્ગનો પ્રકાશ કરે દિવ્ય ધ્વનિમાં એ જ મોટો ઉપકાર છે। ગણધર ભગવાન પણ આવો જ ઉપકાર કરે છે। બીજા બધા ઉપકાર છે એ સામાન્ય ગૌણ છે। મુખ્ય ઉપકાર તો કોઈ જીવને મોક્ષ માર્ગમાં ચડાવવો
મોક્ષ માર્ગનો સાચો ઉપદેશ દેવો પાત્ર જીવને એ મોટો ઉપકાર છે. માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશ અનુસાર ઉપદેશ આપીએ છીએ. કોના ઉપદેશ અનુસાર? તીર્થંકર અને ગણધરોના. આ શાસ્ત્રમાં પણ અમે કોનો બોધ છે મૂકીએ છીએ? તીર્થંકરનો, ગણધરોનો અને જ્ઞાની આચાર્યોનો. ત્યાં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ જાણવા અર્થે કંઈક વ્યાખ્યાન કરીએ છીએ. ઉપદેશનું સ્વરૂપ શું છે એ જાણવા માટે આ બોધ કે છે. કારણ કે જો ઉપદેશને યથાવત ન પીછાણે તો તે અન્યથા માની વિપરીત પ્રવર્તે. માટે અહીં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ કહીએ છીએ. જો ઉપદેશને યથાવત જેમ છે તેમ જાણે નહીં તો જીવની ધારણામાં વિપરીતતા આવી જાય, માન્યતામાં વિપરીતતા આવી જાય અને આચરણમાં પણ વિપરીતતા આવી જાય. તો વિપરીત શ્રદ્ધા કરવાથી, વિપરીત જ્ઞાન કરવાથી કે વિપરીત આચરણ કરવાથી કે આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. માટે અહીં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ કહીએ છીએ. ઉપદેશ કોને કહેવાય? ઉપદેશનું સ્વરૂપ અહીં કહે છે. જૈન મતમાં ઉપદેશ 4 અનુયોગ દ્વારા આપ્યો છે. જૈન શાસ્ત્રોમાં 4 અનુયોગો દ્વારા ઉપદેશ આપ્યો છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. આ 4 અનુયોગ દ્વારા બોધ આપ્યો છે. ચારેય અનુયોગો એકબીજા સાથે સાપેક્ષપણે સંકળાયેલા છે. ચારેય અનુયોગો એકબીજા સાથે સાપેક્ષપણે સંકળાયેલા છે. ત્યાં તીર્થંકર, ચક્રવર્તી આદિ મહાન પુરુષોના ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા હોય તે પ્રથમાનુયોગ. આવા ભગવાનના ચરિત્રો, મુનિઓના ચરિત્રો, ઉત્તમ મહાત્માઓના ચરિત્રો, એમના જીવન ચરિત્રો, કથાનુયોગ. પ્રથમાનુયોગ એટલે કથાનુયોગ. એમની કથાઓ કરી હોય કે પહેલાં કેવા હતા, પછી કેવો પુરુષાર્થ કર્યો અને કેવા જ્ઞાની થયા, જ્ઞાની થયા પછી કેવો પુરુષાર્થ કર્યો અને એના પણ મોક્ષ કેવી રીતે પામ્યા. આ બધું કથાના મહાત્મ્યથી જે બોધ આવે એ સામાન્ય જીવનને પણ ઘણો લાભદાયી થાય છે. દરેક અનુયોગોના અભ્યાસીને પણ લાભદાયી થાય છે. એવું નથી કે એકલા અજ્ઞાનીને જ લાભદાયી થશે નહીં. ગુણસ્થાન, માર્ગના આદિ રૂપ જીવનું કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ હોય તે કર્ણાનુયોગ છે. પછી ગુણસ્થાનક અનુસાર કેવા કેવા ભાવોની તત્વતાથી કેવો કેવો જીવ ઉપરની ભૂમિકામાં જાય છે, બાહ્ય અભ્યંતરની અવસ્થાઓ કેવી હોય છે, કેવા કેવા જગ્યાએ જીવો ઘૂસી જાય છે, એ માર્ગણાઓ બધી બતાવે છે. અને આ કર્મ બાંધીને જીવ 14 રાજલોકની અંદરમાં ક્યાં ક્યાં કેવા દેહ ધારણ કરીને કેવા કેવા એ કર્મના ફળો ભોગવે છે એ નિરૂપણ જેમાં કર્યું હોય એ કર્ણાનુયોગ. અથવા એને ગણિતાનુયોગ કહીએ તો પણ ચાલે. એક પ્રકારનું ગણિત છે એટલે ગણિતાનુયોગ પણ એને કહેવાય છે અને કર્ણાનુયોગ પણ કહેવાય છે. ગ્રહસ્થ મુનિના ધર્મ આચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે. હવે જે મુનિઓ કે શ્રાવકો એ ધર્મનું આચરણ જે વ્રત દ્વારા કરતા હોય, અણુવ્રત કે મહાવ્રત દ્વારા, સમિતિઓ ગુપ્તિઓ દ્વારા, એ બાહ્ય ચારિત્ર અને નિશ્ચયથી ઉપયોગનું સ્વરૂપમાં સ્થિતારૂપ અંતર ચારિત્ર, એ બંને ચારિત્રોનું જ્યાં આગળ પ્રરૂપણા કરવામાં આવી હોય એને ચરણાનુયોગ કહેવામાં આવે છે. તથા 6 દ્રવ્યો, 7 તત્વાદિક
અને સ્વ પર ભેદ વિજ્ઞાન આદિકનું જેમાં નિરૂપણ હોય તે દ્રવ્યનો યોગ છે. જો આ તત્વની શ્રદ્ધા થાય, જીવ ભેદ વિજ્ઞાન કરે તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. તો એ પણ દ્રવ્યનો યોગ છે. દ્રવ્યનો યોગનો યથાર્થ બોધ મળવો પરમ દુર્લભ છે. છ દ્રવ્યોની વાત, 9 તત્વની વાત, આ બધા હે જ્ઞેય ઉપાધિના વિવેક, નિશ્ચય અને વ્યવહારના પડખાથી આ 7 તત્વો અથવા 9 તત્વ, 6 દ્રવ્ય અને સ્વ પરનું ભેદ વિજ્ઞાન, જે આત્મજ્ઞાનનું સાક્ષાત કારણ થાય છે. દ્રવ્યનો યોગ પરમ ગંભીર છે એમ ગોપાલજી કહે છે ને. હવે આગળ કહે છે અનુયોગનું પ્રયોજન. આ અનુયોગો સમજવાનું, પ્રરૂપવાનું પ્રયોજન શું છે, શું હેતુ શું છે? તો હવે ત્યાંનું પ્રયોજન કહીએ છીએ. પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. પ્રયોજન તો આત્મા ધર્મમાં લાગે એ છે ચારે અનુયોગોનું. તો પ્રથમાનુયોગની અંદરમાં સંસારની વિચિત્રતા બતાવે છે કે કેવા કેવા કર્મ માગીને કેવી કેવી વિચિત્ર અવસ્થાઓમાં કેવા દુઃખો જીવો ભોગવે છે. એક જણા 50 જણાની આજ્ઞા માને છે, એક 50ને આજ્ઞા આપે છે. આ સંસારની વિચિત્રતા છે. એકને ખાવાના દાણા નથી, એકના ઘરમાં કોઠીઓ ભરી છે 12 મહિનાની, વપરાતી નથી. કોઈ જીવ વધારે આનંદ સુખી છે, અનેક પ્રકારે સુખી છે, કોઈ જીવ દુઃખી છે. અનેક પ્રકારની વિચિત્રતાઓ પુણ્ય પાપના ઉદયના કારણે જગતમાં સંસારી જીવોને રહેલી છે. પુણ્ય પાપના ફળ આ કયા અનુયોગમાં આવે છે? પ્રથમાનુયોગમાં. પુણ્યના ફળમાં જીવ સ્વર્ગમાં જાય, મનુષ્ય થાય, બધી બાહ્ય અનુકૂળતાઓ મળે. આપવાનું ફળ છે પુણ્યનું. અને પાપનું ફળ અધોગતિમાં જાય, અનેક પ્રકારના અસાધારણ ઉદય આવે, વેદનીય કર્મનો ઉદય આવે, દુઃખો ભોગવવા પડે, દરિદ્રતા આવે. આ બધું કોનું છે? ફળ પાપનું ફળ છે. તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. મહાપુરુષો તત્વને સમજી અને કઈ પ્રવૃત્તિમાં લાગ્યા છે, કયા પુરુષાર્થમાં લાગ્યા છે, 24 કલાક કેવા પ્રકારની સાધના કરે છે. એક સમય પણ મહાપુરુષો વેડપતા નથી. સમયે સમયનો સદુપયોગ રત્નત્રયધારી મુનિઓ કરતા હોય છે. એ મહાપુરુષ છે. એમની પ્રવૃત્તિ જો ચાલશે તો ઇરિયા સમિતિપૂર્વક જમશે, ચાલશે. જમશે તો યશના સમિતિપૂર્વક જમશે, બોલશે તો ભાષા સમિતિપૂર્વક બોલશે. દરેક કાર્ય સમિતિપૂર્વક તે પણ કરવું પડે તો, નહીં તો ગુપ્ત્યાત્મક એમની સાધનાઓ હોય છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. ગુપ્ત્યાત્મક એમની પ્રવૃત્તિઓ હોય છે. એમનું જીવન ચરિત્ર જુઓ તો આપણને ખ્યાલ આવે કે સમયે સમયે અસંખ્યાત ગુણ શ્રેણી વૃદ્ધિ ભાવોની વિશુદ્ધિની થાય છે.
અજ્ઞાની જેવો પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી એવી અયોગ્યતા અજ્ઞાની જીવોમાં આવી રહી છે. તો આ બધું કહીને પણ મહાપુરુષોના જીવન ચરિત્રો બતાવીને પણ જીવને ધર્મમાં લગાવ્યા છે કથાનો યોગ દ્વારા. કૃષ્ણ ભગવાન હતા એટલે આપણે ભગવાન કહીશ પણ એ વખતે ભગવાન નહોતો અને હજી એ નથી, હવે થશે. પણ દ્વારકા જ્યારે પાડી દીપાયમાન મુનિએ ત્યારે આકાશવાણીથી કે તમે બે જ ભાઈઓ બચી શકશો, બળભદ્રના તમે, બાકી તમે કોઈ બચી નહીં શકો, કોઈને બચાવી નહીં શકો, તમે નીકળી જાઓ. એમના મા બાપને બેસાડી રથમાં અને નીકળવા જાય છે અને ઉપર કમાડ આડા પડી જાય છે ખલાસ કે હવે તમે નીકળી જાઓ. પેલાનો પાપનો ઉદય હતો, આનો પૂર્ણનો ઉદય હતો, બચી અને બધા બાકી સાફ થઈ ગયા. કેટલાક મુનિઓ થઈ ગયા, બધું કયું વર્ણન છે આપણે ઠીક છે. એ કૃષ્ણનું પુણ્ય જ્યારે ખૂટ્યું ત્યારે જંગલની અંદરમાં ખૂબ તરસ લાગી છે ને એકલા સૂતા છે, જોડે બળભદ્ર છે. મને બહુ તરસ લાગી છે, મારો પ્રાણ છૂટી જશે, ગમે એમ કહીને મને પાણી લઈ આપ. મારાથી ભયાવતું નથી, બોલાતું નથી, ચલાતું નથી, ખવાતું નથી, ઊભું થવાતું નથી, કશું નથી. ત્રણ ખંડનો ધણી, 48,000 તો રાણીઓ, અને જેની દેવો સેવા કરે આવો તો એનો પૂર્ણ ઉદય, અને નેમનાથ ભગવાનનો કુટુંબી, પાછું સામાન્ય નહીં, ભાવિ તે તેમ કરતો ખરો, પણ આ તો આ ભાવની વાત છે. હા, 63 સલાહકાર પુરુષો છે માં છે. હવે તરસ લાગી છે તો બળભદ્ર પાણી લેવા જાય છે અને એ આમ પગ ઉપર પગ ચડાવીને તરસમાં માડાથી સૂતા છે, આરામ કરે છે. ત્યાં જરદકુમારે જોયું કે કોઈ હરણ બેઠું છે, એના કુટુંબી છે જરદકુમાર, જરદકુમાર, જે બધા નામ ઠીક છે, એની પૈવાઈ જે પાડી. તો એને જોયું કે કોઈ હરણ છે, એને બાણ મારી ઢાંકીને અને એના પગની અંદરમાં બાણ વાગ્યું, ઝેરી બાણ. પછી આ તો બૂમ પાડી તર પડે એટલે જોયું કે આ કોણ, આ તો કોઈ મનુષ્ય છે. નજીક આવી જોઈશ તો આ તો કૃષ્ણ મહારાજ છે. અરે મારાથી આપણે તીર મારી દીધું. હવે બાણ વાગ્યું છે એવું ઘૂસી ગયું છે તેમાં કે થોડા ટાઈમની અંદરમાં એના પ્રાણ છૂટી જવાના છે. એ વખતે પણ કૃષ્ણ કહે છે કે તું અહીંથી જતો રહે જલ્દી. હા, તું અહીંથી જલ્દી જતો રહે, નહીં તો આ બળભદ્ર આવશે, બલરામ તને મારી નાખશે. પાણી લેવા કહે છે અને પાણી આવતા પહેલા કરતા દેહ છૂટી ગયો. 3 ખંડના રાજાને પાણીનો ગ્લાસ મળતી વખતે મળ્યો ના. કથામાં મળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, આપણે પૂર્ણ ઉદયમાં કેવા તોફાનમાં આત્માની સાધના ભૂલી જઈએ છીએ અને સમયે સમયે જે કંઈ ભાવો કરી છે એના કર્મ માગીને કેવા ફળ ભોગવીએ છીએ. આ બધા કથાનો યોગને જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. એટલે પુણ્યના ઉદયમાં બહુ છલકાવા જેવું નથી. ક્યાં સુધી રહેવાનું? એ રહેશે તો તમે જશો ને તમે રહેશો એ જશે. કાયમ શાશ્વત તો રહેવાનું નથી પુણ્ય ઉદય કોઈ, દેહ કે પુણ્ય કોઈ. તો એક ભવ
ભવના થોડા સુખ માટે અનંત ભવનો અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એવી રીતે જફર બાદશાહ જુઓ, અંદામાન નિકોબારના ટાપુમાં અંગ્રેજોએ કેદ રાખ્યો છે. દિલ્હીનો બાદશાહ હતો જફર. તો હવે એના છેલ્લા દિવસો આવ્યા જે છૂટવાનો, તો એને અંગ્રેજોને વિનંતી કરી કે મને ત્યાં દિલ્હીમાં કબ્રસ્તાન અમારા સગાઓનું છે, ત્યાં આગળ દફનાવવામાં આવે એ માટે મને ત્યાં લઈ જવાનો રજા આપો, મારે ત્યાં જવું છે, ત્યાં મારો દેહ છોડવો છે. પેલા એ ના પાડી કે ત્યાં જે તમારા નિમિત્તે તોફાનો થાય અને અમારા હાથમાંથી રાજ જાય, અહીં તમે દેહ છોડશો. ત્યારે જફર કહે છે કે કિતના બદનસીબ હૈ જફર, दफन के लिए 2 गज जमीन भी ना मिली, कोई આવે સગાઓની બાજુમાં 2 ગજ, મને દિલ્હીનો ભાષા 2 ગજ જમીન ના મળી. ગુલામિયાને ખૂબ વિનંતી કરી, उम्रे दराज मांग के लाए थे 4 दिन, 2 हार्ज में बीत गए और 2 इंतजार में सगा दीठा में सहारंगना શેરીએ શેરીએ ભીખ માંગ. આ વાંચીએ જીવન ચરિત્ર બધા આ કાળના પુરુષોના આગળના, ત્યારે આપણને પ્રેરણા મળે છે કે આ મનુષ્ય ભાવમાં સમય વેડફી નાખવા જેવો નથી. રોજના 50 કરોડ કમાતા હોય તો પણ મનુષ્ય ભાવનો એક સમય ચક્રવર્તીની સંપત્તિ આપી દો એના કરતાં પણ વધારે મૂલ્યવાન છે. ક્યારે જો આત્મહિતમાં લગાડો તો, નહીં તો ફૂટી બદામ કોળીનો પણ. આત્માનું મહાત્મ્ય ક્યારે આવે કે જ્યારે સત્પુરુષનો સત્સમાગમ થાય, સત્શાસ્ત્રનું વાંચન થાય, કે પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય અને કંઈક એવા નિમિત્તો મળી જાય તો જીવ જાગી જાય છે અને કામ કરી જાય છે. પછી બેઠો થાય બીજું જોવે. અનંત સુખ એનો છે. આમાં સદા પ્રીતિવંત બનયામાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને, સુખ હો ઉત્તમ થશે. બહુલોક જ્ઞાન ગુણે રહિત યા પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયતયા જો કર્મ મોક્ષે છાતને. મહાપુરુષો નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ નવ રહે, જાણે જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંત્યા. જાણનાર દેખનાર છે હું છું. હુંમાં હું પણ થાય અને પરમાથી હું પણ નીકળી જાય, ત્યારે એ સાચો સાધક બને છે. તો આવા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મ સન્મુખ થાય છે. કારણ કે તે જીવ સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ લાગે છે. તુચ્છ બુદ્ધિવાન, જેને ધર્મને એકડો નથી સાંભળ્યો નથી, સંસારના સુખોના પદાર્થોમાં જ રચો પચ્યો છે આખી જિંદગી છે, તે પણ જો આ ધર્મ પ્રથમાનો યોગનો બોધ થાય, સત્પુરુષોના ચરિત્રનો, ભગવાનના ચરિત્રનું, 63 શ્લોકના પુરુષોના ચરિત્રનું વાત સાંભળે. હવે એ કંઈ તત્વની વાત સૂક્ષ્મ તાત્કાલિક સમજી શકે એવી યોગ્યતા નથી. એના માટે એ છે કે
પહેલા ધોરણવાળા પાછી તમે એમએના પુસ્તક મૂકી દો તો શું થાય? એટલે આપણે આ તો એમએનું છે, તને પીએચડીની ડિગ્રી મળે, બાપુ બરાબર છે, પણ હજી મને એ પણ લખતા નથી આવડતું, હજી આ કરતો હતો. માટે પ્રથમાનુયોગ એ ચારે અનુયોગોનું મૂળ છે. બાકીના 3 અનુયોગોનું એ મૂળ છે. લૌકિક વાર્તાઓને જાણે છે બસ, તો એની પાસે એવી વાર્તાઓ મૂકવી કે જેથી એને ધર્મનું ફળ પરંપરાએ મોક્ષ છે અને પુણ્યનું ફળ સ્વર્ગ છે, આ વાત એને બેસી જાય. એટલે હવે એને લાગશે કે મારો સમય મારે બગાડવા જેવો નથી, અત્યાર સુધી મેં બગાડ નાખવા જ્ઞાનમાં ખોટું તો પાપ જ બાંધ્યા છે મેં. હવે આ તત્વ મને મળ્યું તો હવે મારો ઉપયોગ હું સારા ભાવોની અંદરમાં લાગે એના માટે પ્રયત્ન કરીશ. એ પછી એ ભૂમિકા અનુસાર પરમાત્માની ભક્તિ કરે, દેવગુરુની ભક્તિ કરે, સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, ધ્યાન કરે, ચિંતન કરે, તપ કરે, ત્યાગ કરે, જે એને અનુકૂળ આવે સાધન પોતાની શક્તિ અનુસાર કરતો જાય. પાછા એને બળવાન નિમિત્ત મળે તો છે એનાથી આગળ વધતો જાય, એમ કરતાં 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 એ જ કામ કરી જાય. એટલે પ્રથમાનુયોગ પણ ખૂબ ઉપકારી છે. ત્યાં એનો ઉપયોગ લાગે છે, બીજો ઉપયોગ લાગે નહીં. ધર્મનું ભલે ઊંચી વાત થતી હોય તો પણ એનો ઉપયોગ લાગે નહીં સામાન્ય જીવોને. પ્રથમાનુયોગમાં લાગે ઉપયોગ. પ્રથમાનુયોગમાં લૌકિક પ્રવૃત્તિ રૂપ જ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. પ્રથમાનુયોગની અંદરમાં લૌકિક પ્રવૃત્તિ જે છે એના નિરૂપણ દ્વારા ધર્મ સમજાયો હોય છે. બાળકને તમે કડવી દવાની પડીકા આપો તો નહીં ખાય, પણ શરબતમાં, લીંબુના શરબતમાં નાખીને આપશો તો ખાઈ જશે. ખ્યાલ આવે છે? હવે એને લીંબુનો શરબત નથી પીવડાવ્યું છે દવા, અને પછી લીંબુનો શરબત તો આપવાનો છે, પણ એની સાથે આપી દે તો પેલો આસ્તા આસ્તા લઈ લે. એને ખ્યાલ નથી આવતો કે દવા આપી દે. કળા છે. વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપનું પોષણ થાય છે. લોકમાં રાજાઓની કથાઓમાં પાપનું પોષણ થાય છે. કેમ કે લડાઈઓની વાત હોય, સંગ્રામોની વાત હોય, બધી અનેક પ્રકારની કથાઓ, રાજકથા, કથા બધી છે ને, બધી કથાઓ એમાં આવી જાય, પાપનું પોષણ થાય. પણ અહીં પ્રથમાનુયોગમાં મહાપુરુષો જે રાજાદિક તેની કથાઓ તો છે, પરંતુ તો જ્યાં ત્યાંથી પ્રયોજન તો જ્યાં ત્યાંથી પાપને છોડાવી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે તેને વાંચે, સાંભળે છે તો પાછળથી પાપને ગુરુ અને ધર્મને ભલો જાણી ધર્મમાં રુચિવાન થાય છે. પ્રથમાનુયોગમાં મહાપુરુષની વાત, પહેલા તીર્થંકરો મહારાજાઓ હતા, આચાર્યો મોટા મહારાજાઓ હતા, લાખોના સૈનિકો હતા, લાખો સૈનિકો હતા. પહેલા અજ્ઞાન અવસ્થામાં ઘણી લડાઈઓ કરી છે એમને, 6 ખંડ જીતવા નીકળ્યા હતા. પછી જ્યારે એમને કોઈ જ્ઞાની ગુરુ મળ્યા અને બધું મૂકી અને દીક્ષા લઈ અને આત્માનું જ્ઞાન સાધ્યું. આખું પિક્ચર બતાવે પણ ધી એન્ડમાં બધાનો સાર આવી જાય. ધી એન્ડ આ છે. છેવટે એ આત્માનું કલ્યાણ. 6 ખંડના અધિરાજને ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલ્યા, હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવકાર મૂકે કોઈને. 600
દિલ્હીના મહારાજાને કહ્યું હતું કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજાઓ નરકમાં જાય છે અને આ કાળના તો ખાસ. આગળના કાળમાં તો હજી સારું હતું કે વેરા ગાય નીકળી જતા, પણ આ કાળમાં તો એવી આંટી બુદ્ધિઓ હોય અને એ પુણ્યના ઉદયના કારણે ટૂંકાય, વખણાય. પણ દુર્જનતા કરીને પામવું એ જ હારું એમ. કોઈ પ્રકારના દુષ્ટ આચરણ દ્વારા આત્માનું કલ્યાણ થઈ શકે નહીં, દુષ્ટ ભાવ દ્વારા પણ આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. એટલે જેમ જેમ તમે પ્રથમાનુયોગનો અભ્યાસ કરતા જાઓ તેમ તેમ તમને ભાવોની વિશુદ્ધિનું શું શું ફળ છે એનું મહાત્મ્ય સમજાતું જાય. પછી સંસારમાં છો તો જે ખાસ પ્રયોજનભૂત કાર્ય કરવું પડે એ પણ જાગૃતિપૂર્વક કરશો, એટલા નિર્દોષ પરિણામ નહીં થવા દો ને કરશો, અને વધારે સમય તમે સુખોપમાં રહી શકો એવું તમે આયોજન કરીને જીવન જીવતા શીખશો. પ્રયોજન કથાનુયોગનું શું છે કે પાપ છોડાવી અને ધર્મમાં લગાડો. તેથી તે જીવ કથાઓની લાલચ વડે તેને વાંચે સાંભળે છે, કથાઓ સાંભળવાની લાલચ વડે વાંચે સાંભળે તો પાછળથી પાપને ગુરુ તથા ધર્મને ભલો જાણી ધર્મમાં રુચિવાન થાય. પછી જોયે કે પાપનું ફળ તો ગુરુ છે, અધોગતિ છે, દુઃખ છે, આકુરતા વ્યાકુરતા છે. બધા અસાતાનો ઉદય કેમ આવે છે? પાપના અસાતાનો ઉદયના કારણે આવે છે. જે કંઈ દુઃખો આવે છે એના મૂળમાં પાપનો ઉદય છે. એટલે હવે જો આ દુઃખો ભોગવવા નથી તો હવે પાછા પડો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો એવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. હવે એનામાં જાગૃતિ ધીમે ધીમે આવતી જાય છે. હવે બધા નિમિત્તો એના ચેન્જ થઈ જાય છે. પહેલા જે પાપના નિમિત્તો હતા, વિષયો, કશાયો, આરામ, પરિગ્રહ કે દુનિયાના લૌકિકા, એ બધે એબાઉટન થઈ જાય છે, પાછો ફરી જાય છે. અને હવે રોજ સવારમાં મંદિર સેવા જાય, પૂજા કરવા જાય, સ્વાધ્યાય સાંભળે, સ્વાધ્યાય ઘરે કરે, સામાયિક કરે, તપ કરે, ત્યાગ કરે, એકાસના કરે. પહેલાં તો રાતે ખાલી દિવસે ખાય, બધું લગાવાઈ ગયું. પહેલાં તો કોઈ એક ગાળ દેતો, 3 ગાળ દેતો. હવે કોઈ ગાળ દે તો એ એનું પરિણામમાં એનામાં થયું છે. તમને શું નુકસાન થયું? તમને નુકસાન શું થયું? એને એનામાં પરિણામ કર્યું છે કોઈ બોલે. તમારા આત્માને તો કંઈ નુકસાન થયું નથી. ગાંધીજી પરદેશથી આવતા હતા અને એ અંગ્રેજ બાજુમાં હતો અને કોઈ ઓળખાણ કરાવી એટલે કે આ ગાંધીએ આખા અંગ્રેજોને ઇન્ડિયામાંથી કાઢે છે. એટલે જેવા એટલે ઇંગ્લિશમાં ગાળો દીધી, ડોંકીને મંકીને જે કહેવાય. ગાંધીજી બધું સમજે અને ગાંધીજી અંદરમાં ભગવાનના જાપની અંદરમાં લગાડીને જાપ કર્યા કરે. બોલનારો થાકે, સાંભળનારો થાકે. અડધો કલાક પેલો બોલે કે આ તો ઘેરો છે, જૂઠો છે, જીઠો છે. બેફામ જેટલું કીધું. પછી થાય કોઈ બેઠો, શાંતિ થઈ. પછી શાંતિથી ગાંધીજી કહ્યું કે તમારી ડિક્શનરીમાં કોઈ શબ્દો બાકી છે? હવે કોઈ શબ્દો ડિક્શનરીમાં બાકી છે? કેમ, શું છે? અમારે દરિયામાં પધરાવાનું છે ને એટલે પૂછું છું, બધું સાથે સાથે પધરાઈ જાય. ઓ, અને પેલાથી ખરેખર આ મહાત્મા છે. ત્યાં જો પ્રભાવ પડ્યો. એને પગે લાગે છે કે મારી ભૂલ થઈ, હું આટલું બધું બોલ્યો, તમે છતાંય ઉશ્કેરણા નહીં. તો સાધનાનું ફળ શું? ક્ષમતા છે, ઉશ્કેરાટ નહીં.
સાધનાનું ફળ શું છે? ઉકળાટ નહીં. કોઈ પણ હોય વેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે પ્રમાણ. જેને જે કહેવું તમારા આત્માનું પરિણમનમાં કોઈ ફેરફાર કોઈ કરી શકે એમ નથી. અને જે કંઈ સુખ દુઃખ કે બહારમાં આવવાનું છે, કર્મના ઉદય અનુસાર આવવાનું છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. ઉદયમાં આવી ગયા પછી તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેચતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશે. મફતમાં તમને ગાળ દેવા નવરું કોણ છે? મફતમાં તમારા પૂર્ણ ઉદય હોય અને આખી દુનિયા તમારા આમ ઊંધી ચાલે તો તમને ગાળ દેવા કોણ નવરું? બસ આ સાચું તત્વ સમજવાની નિશાની છે. ગમે તે ઉદય છે તો થવાનું. બાવળીઓ વાવ્યા હશે તો આંબાની કેરીઓ ક્યાંથી મળવાની છે? પૂર્વે વાવ્યા છે, હવે નવો આંબા વાવો તો કેરીઓ મળશે. તો પૂર્વે કર્મ બાંધ્યા હોય તો ઉદયમાં આવા નિમિત્ત ના મળે તો આશ્ચર્ય, નિમિત્ત મળે એમાં કંઈ આશ્ચર્ય નથી. અને અહીં કરશો, અત્યારે મોદીને આ બાજુ રાહુલ ગાંધીને પેલી બાજુ બધા ઓપોઝિટ પાર્ટીવાળા બધા ઘણા ભેગા થયા છે. આમ બધા કર્યા. હવે આ બધા જ્યારે નરકમાં જશે ત્યારે આમ આમી પાર્ટીઓ પાછા આવવા બધા સામે આવવાના. અત્યારે આનું જોર છે, કાલ પેલાનું જોર છે, પછી પેલાનું. ફાયદો શું છે? આત્માનું હિત કરવું હોય તો વિતરાગ ભાવ સિવાય આત્માનું કોઈ હિત કરી શકે નહીં, કોઈનું હિત થઈ શકે નહીં. કોઈ પણ જીવને આત્માનું હિત કરવું હોય તો આત્માના વિતરાગ ભાવ વગર કોઈ આત્માનું હિત કરી શકે નહીં કે કોઈ હિત પણ કરી શકે. વિતરાગ ધર્મ છે આ. એટલે આપણા ભગવાન પણ કેવા છે? વિતરાગ છે. ગુરુ પણ કેવા હોય? વિતરાગ. અને ધર્મ કેવો? આપણો ભાવ કેવો હોવો જોઈએ? વિતરાગ. सुख की सहेली है अकेली उदासीनता, अध्यात्मनी जननी उदासीनता એટલે વિતરાગતા. ઉદાસીનતા એટલે વિતરાગ. તેથી તે જીવ કથાઓની લાલચ વડે તેને વાંચે સાંભળે છે તો પાછળથી પાપને બુરું તથા ધર્મને ભલો જાણી ધર્મમાં રુચિવાન થાય છે. પાપ બુરું છે તો ક્રમે ક્રમે પાપ ઘટાડતો જાય છે, પુણ્યનું બળ વધારતો જાય છે. અને ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય એવી સાધના અંતર્મુક્તાની કરતો જાય છે. ક્રમે ક્રમે પાપ ઘટતું જાય છે, પુણ્ય વધતું જાય છે, આત્મજ્ઞાનની શરૂઆત થશે. ધીમે ધીમે પાપનો ત્યાગ થઈ જાય છે, મુનિ થાય છે. એટલે અને પછી પુણ્યમાં પણ હવે રુચિ રહેતી નથી. હવે નિર્વિકલ્પ સમાધિમાં જ રુચિ રહેશે. અને નિર્વિકલ્પ સમાધિ અંતર્મુખ થાય તેટલો સમયને મોક્ષે જતો રહેશે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે. જે સામાન્ય બુદ્ધિવાળા છે, તુચ્છ બુદ્ધિવાળા, ભલે મોટો આઈએસ ઓફિસર હોય પણ એ પણ જો આ સમજતો તત્વ ના હોય તો એ તુચ્છ બુદ્ધિવાળો છે. એમના સમજવું કેટલો ભણેલા છે તો તુચ્છ બુદ્ધિવાળા નથી. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન કેવું હોય? મિથ્યા જ્ઞાન હોય. તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ પ્રથમ અનુયોગ છે. તુચ્છ બુદ્ધિવાનો સમજી જાય એવો આ અનુયોગ છે. અંગૂઠા જાપ જીવો પર સમજી જાય એવો આ અનુયોગ છે. પ્રથમ અર્થાત અવ્યુત્પન્ન મિથ્યા દ્રષ્ટિ તેના માટે જે અનુયોગ છે તે પ્રથમ અનુયોગ છે. અવ્યુત્પન્ન મિથ્યા દ્રષ્ટિ છે. જે અંદરમાં જન્મથી જ મિથ્યાત્વ લઈને આવે છે અને ઉદય પણ એનો જ ચાલે છે, એની તીવ્રતા છે. એના માટે અમુક છે પ્રથમ નીચે
ટ્રાન્સલેશન કર્યું છે. પ્રથમ અર્થાત મિથ્યા દ્રષ્ટિ અવૃત્તિ વિશેષ જ્ઞાન રહિતને ઉપદેશ આપવા. અર્થે જે પ્રવૃત્ત થયેલો અધિકાર અર્થાત અનુયોગ તે પ્રથમ અનુયોગ છે. પ્રથમ મિથ્યા દ્રષ્ટિ અવૃત્તિ વિશેષ જ્ઞાન રહિતને ઉપદેશ એ પ્રથમાનુયોગ છે. વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય, હવે તત્વજ્ઞાન થયું હોય, થોડો અભ્યાસ કર્યો, તત્વને સાંભળ્યું, વાંચ્યું, પછી તેઓ આ પ્રથમાનુયોગ વાંચે સાંભળે તો તેમને આ તેના ઉદાહરણ રૂપ ભાષે છે. સમજણ આવ્યા પછી આ પ્રથમાનુયોગ વાંચે તો તેમને ખબર છે કે આ પ્રમાણિત ઉદાહરણ છે. આમાં કર્મના ફળ આવા જ ભોગવાય છે. જેમ કે જીવ અનાદિ નિધન છે. જીવ ક્યારનો છે? અનાદિકાળનો. ક્યાં સુધી રોકાવાનો? અનંતકાળ સુધી રહેવાનો. શરીર આદિ સંયોગી પદાર્થ છે. અત્યાર સુધી શરીરને શાશ્વત આત્મા માનતો હતો અને શરીરને શાશ્વત માનતો હતો. હવે જોયું કે શરીર તો મારું પડોશી છે. હું શરીર નથી પણ એથી ભિન્ન નાયક એવો આત્મા છું, એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હોય છે. એમ આ જાણતો હતો. હવે પુરાણાદિકમાં જીવોના ભવાંતરનું નિરૂપણ કર્યું છે. આગલા ભાવમાં ક્યાં હોય, પછીના ભાવમાં ક્યાં, પાછળના ભાવમાં ક્યાં જશે, આ ત્રણેય કાળના ભવાંતરોનું નિરૂપણ પુરાણમાં કથાનુયોગમાં કર્યું હોય તે એ જાણવામાં ઉદાહરણરૂપ થયું. જાણ્યું એટલે એને ઉદાહરણ મળ્યું કે આવા કર્મ બાંધેલા પણ છૂટી ગયા અને મુક્ત થઈ ગયા. તો મેં તો એમને પ્રમાણમાં કંઈક કર્મ બાંધે નથી, હું કેમ ના મુક્ત થઉં? ગમે ત્યાંથી જ્યાં ત્યાંથી જીવને ઊંચો લાવવો છે. કોઈ પણ અનુયોગો, કોઈ પણ નિમિત્તો, કોઈ પણ બનાવો થી આત્માનું હિત કેમ થાય એની ખતવણી એ પ્રકારે કરતા આપણે શીખશું. એકનો એક બનાવ હોય પણ દરેકની દ્રષ્ટિએ બનાવની ખતવણી ઉપર જુદી જુદી પ્રકારની હોય. એક સ્ત્રીનું મળદું પડ્યું છે, મળદું છે, અને એને સ્મશાનમાં બાળવા માટે લાવ્યા છે. ત્યાં એક કૂતરો સામે ઊભો જોવે છે કે હવે આને અમે બાળી નાખવાના છે, તો આમને મૂકી દીધા તમારો ખોરાક કામમાં આવે. 4-5 દિવસ અમારા ટૂંકા થાય, મરી ગયા છે, હવે આમાં કે બીજું છે ને લકામાં લાકડાના ખર્ચા કરે છે, એના કરતાં અમારા કામ આવશે. એક કામી પુરુષ ઊભો છે, જોવે છે કે આ સ્ત્રી જો જીવતી હોય તો મારે કેવી ભોગમાં કામ આવતા, વહેલી મરી ગઈ. જો જીવી હોય તો મારે ઉપભોગમાં કામ આવે. એક સંત નીકળ્યા, એને જોયું, ઓ મનુષ્ય બહુ આનો કેવો નિષ્ફળ ગયો, આખી જિંદગી આને આમાં કાઢી, અને જો કંઈક એને સત્સંગ કે કંઈક આત્માનું હિત કર્યું તો એનું કલ્યાણ થઈ જાય. અને અજ્ઞાની એક આવો સત્સંગી નીકળ્યો, એને જોયું કે આ જેમ ચૂકી કે મારે ચૂકવું નથી, મારે આવી રીતે મરવાનું છે. તો એક મરદાને 4 જણાએ જોયું, પણ ચારોના ભાવ જુદા જુદા થાય છે. એમ જગતના બનાવોને જોતા આત્મા જણાય અને આત્માનું હિત થાય એવા વિચારો આવે, એ આત્માથી જીવનું જ્ઞાનીઓ જીવનું લક્ષણ છે. ગમે ત્યાંથી આપણે તો આત્માનો ઊંચો લાવે છે. કોઈ વિનાશ થઈ ગયા હોય બોમ્બ ફોડીને, તો એમાંથી આપણે આત્માનું હિત છે એમાં એક કાઢી લેવું. ગમે તેવા નિમિત્તો હોય, બસ. સાચો બેટ્સમેન કોણ કહેવાય? કે ગમે તેવા બોલ હોય એમાં શિક્ષણ મારી શકે, એ સારામાં સારો બેટ્સમેન. એમ જે કંઈ ઉદય આવે, નિમિત્તો હોય, બહારના સંયોગો હોય, દુનિયામાં બનાવો બનતા હોય, એની અંદરમાંથી આત્માનું હિત શેમાં છે તારવી અને જ્ઞાની આત્માથી જીવ પોતાના આત્માનું હિત કરી દે છે. હવે પુરાણોમાં તો તે ઉપયોગની પ્રવૃત્તિ તો તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ થાય, થયું કર્યું.
જેની ઉપયોગની જેવી પ્રવૃત્તિ હતી અને જેવા કર્મમાંથી એવું એને ફળ મળ્યું એવું નિરૂપણ હોય, એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું, એ જ પ્રમાણે અન્ય પણ જાણવું. એટલે તત્વ સમજતા હોય એના માટે પણ આ ઉદાહરણ પ્રથમાનુયોગનું કાર્યકારી બને છે. અહીં ઉદાહરણનો અર્થ એ છે કે જેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવને અવસ્થા થઈ, તેથી આના જાણવામાં સાક્ષી થઈ. કર્મ સિદ્ધાંત જાણતો હતો ને એના ઉદયમાં આને આ દુઃખ કે સુખ મળ્યા, આવી અવસ્થા થઈ, એ આના જાણવામાંથી એની સાક્ષી થઈ. બરાબર છે, કર્મ તો આવા જ હોય. એક સમયનો કહેલો શુભાગ કે શુભાગ નિષ્ફળ જતો સફળ છે, ફળ સહિત. હા, અજ્ઞાનની ક્રિયા સફળ છે અને જ્ઞાનની ક્રિયા અફળ છે. એના પર પુણ્ય પાપના ફળ લાગતા નથી. વળી જેમ કોઈ સુબટ છે તે સુબટોની પ્રશંસા અને કાયરોની નિંદા જેમાં હોય, એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી સુબળતામાં અતિ ઉત્સાહવાન થાય છે. તેમ ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય, એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. જેમ કોઈ સુબટ બળવાન હોય, સૈનિક સુબટ, બીજા સુબટોની પ્રશંસા સાંભળે કે એક જણો લડ્યો ને 50 જણાને પાડી દીધા. એક જણા એવી તલવાર સુબટે ફેરવી કે 50 માણસોને પાડી દીધા. એની સુબટોની પ્રસંગ એટલે અંદરમાં પ્રસન્ન થઈ જાય. અને કાયરની નિંદા, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો, કામ જોને પ્રથમ પહેલું પુસ્તક મૂકી વર્તી લેવું. બસ કાયરની જેમાં નિંદા થાય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી સુબળતામાં એ અતિ ઉત્સાહ થઈ જાય. શેર લીધાવાના શેર બજાર વધી જાય તો કેવો ઉત્સાહ થઈ જાય. જેને શેર વેચી નાખ્યા હોય ખરા એનો ઉત્સાહ ઓગળી જાય. એમ ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા હોય. ધર્માત્મા છે એમાં ધર્મીઓની પ્રશંસા થતી હોય, ધર્મોની ગતિ ઉત્તમ, ધર્મીઓની ગતિ ઉત્તમ થઈ હોય એ વાત એને વાંચવામાં સાંભળવામાં આવે. ધર્માત્માઓની પ્રશંસા થાય અને પાપીઓને કેવા ફળ મળ્યા અને પાપની નિંદા હોય, જે શાસ્ત્રોમાં કે કથાઓમાં. એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. ધર્માત્માને આવા કથાનુયોગના વચનો વાંચે તો એમાં ઉત્સાહ જાગે છે કે ધર્મનું ફળ આ મળ્યું, અને પાપના ફળમાં નિગોજમાં દુઃખમાં ગયા એટલે એને ઉત્સાહ થાય કે ના, હવે મારે નરકમાં જવું, હવે તો મારે મારું કામ કરીને નીકળવું છે. આ પ્રમાણે વાંચી અને ધર્મમાં લાગી જાય છે. એટલે હંમેશા ઉત્તમ નિમિત્તોમાં, ઉત્તમ સહવાસમાં ધર્માત્મા જીવોમાંના સંસર્ગમાં વધારે રહેવું, અજ્ઞાનીના સંસર્ગમાં ઓછું રહેવું. ના છૂટકે સંસારમાં છે રહેવું પડે, પણ એનો અલ્પ રાખવું. બસ લિયા દિયાને ભૂલ ગયા એમ રાખવું. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન બતાવ્યું. હવે આગળ ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના પરિણામ બતાવશે, એ આપણે અન્ય સમય વિચારશું.